આવતી 14/12/2025ના રોજ ટેટ 1ની એક્ઝામ લેવાનારી છે, બરાબર. તો ટેટ 1ની તૈયારી કઈ રીતે કરવી એ જોવા માટે આ વિડીયોને તમે અંત સુધી જોજો, જેથી કરીને તમારે કેટલા પ્રશ્નને આપવો, કયા સેક્શનને વધુ ટાઈમ આપવો, એ તમામની બાબત આપણને ખ્યાલ આવી જાય, બરાબર. તો તમે જો ફોર્મ ના ભર્યું હોય, ટેટ 1ની લાયકાત ધરાવતા હોય તો તાત્કાલિક તમે ફોર્મ ભરી દેજો, બરાબર. અને કઈ રીતે તમારે તૈયારી કરવાની છે તો આ વિડીયોને તમે અંત સુધી જોજો. જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. ઇટ વિલ હેલ્પ યુ આઉટ ટુ ક્રેક ધ એક્ઝામ. ઓકે, તો હવે પહેલાં તો આપણે એવું જોઈ લઈએ કે ટેટ 1ની એક્ઝામ છે ક્યારે, બરાબર. તો 14/12ના રોજ ડિસાઇડ કરેલી છે, બરાબર. તો હવે ટેટ 1 છે એ 1થી 5 ધોરણ સુધી છે, બરાબર. 1થી 5 ધોરણના શિક્ષકો માટે છે, અને આવનારી ભવિષ્યની અંદર 4000 જેટલા શિક્ષકો લેવાની શક્યતા છે, બરાબર. તો તમે ખૂબ મહેનત કરો અને સફળ થાવ એવી મારી દિલથી શુભેચ્છાઓ છે, બરાબર. તો હવે આ એક્ઝામની અંદર તમારે ટોટલ છે એ કેટલા % લાવવાના હોય છે? 60% એવરેજ લાવવાના હોય છે, જેથી તમે પાસ ગણાશો, બરાબર. પરંતુ જો તમારે મેરિટમાં આવવા હોય, મેરિટની અંદર આવવું હોય તો 110થી 125 સુધી 110થી 125 સુધી તમારે માર્ક્સ લાવો તો તમારે બેનિફિટ વધુ મળી શકે છે, બરાબર. તો એની માટે તમારે આપણી ચેનલની અંદર ડિટેલની અંદર તમારે તૈયારી કરવામાં આવશે, બરાબર. તો કેટલા માર્ક્સનું પહેલાં પેપર હશે જોઈ લે કે 150 માર્ક્સનું પેપર આવશે, બરાબર. 150 માર્ક્સનું પેપર હશે. ફાયદો આમાં એ છે કે આની અંદર તમારે માઇનસ સિસ્ટમ નથી, માઇનસ પદ્ધતિ નથી, નેગેટિવ નથી, બરાબર. કેટલી મિનિટનો સમય આપશે? 2 કલાકનો સમય આમાં તમને આપશે. એટલે 150 પ્રશ્ન માટે 150 પ્રશ્નો માટે તમને 150 પ્રશ્નો છે ક્વેશ્ચન માટે કેટલો ટાઈમ આપવામાં આવશે? 120 મિનિટનો સમય આપવામાં આવશે. આટલો સમય ઇનફ છે. તમે જો રેગ્યુલર રીતે અને વ્યવસ્થિત રીતે જો તૈયારી કરી હશે, બરાબર, તો આ સમય ઇનફ છે. તો હવે આટલા 120 મિનિટના સમયને કઈ રીતે આપણે સેક્શનની અંદર ડિવાઈડ કરીશું એ જોઈ લઈએ. કેટલા સેક્શન હશે? તો 5 સેક્શનની અંદર એક્ઝામ તમને આપવાની રહેશે, બરાબર. 5 સેક્શન કયા કયા? તો ધોરણ 1થી 5ની અંદર જે પહેલું સેક્શન હશે બાળ વિજ્ઞાન અને શૈક્ષણિક શાસ્ત્ર, બરાબર. આ વિષયના તમને 30 ક્વેશ્ચન હશે, એનો દરેકનો 1 માર્ક્સ એટલે 30 માર્ક્સ, બરાબર. હવે તમારે પ્રતિ ક્વેશ્ચન માટે 50 સેકન્ડથી વધુ તમારે લેવાની નથી, બરાબર. કારણ કે આમાં ક્વેશ્ચન એવા હશે, બરાબર, લેન્થી ક્વેશ્ચન આની અંદર આપ્યા હશે, બરાબર. કારણ કે બાળ મનોવિજ્ઞાનના હશે, તમારે સમજી અને વિચારીને પછી જવાબ દેવાનો છે. કારણ કે 4 એની અંદર ઓપ્શન એવા આપ્યા હશે જે દરેક સંલગ્ન હશે, બરાબર. એક તો ક્વેશ્ચન લાંબો હશે, એની અંદર જે છે એનો જવાબ પણ 4 હશે એ લાંબા હશે, બરાબર. તો એ તમારે સમજી વિચારીને જવાબ દેવાનો છે. એની માટે તમારે પર ક્વેશ્ચન 50 સેકન્ડથી ઉપર નથી દેવાનો. તો ટાઈમ એ રીતે સેટ કરજો કે જેથી કરીને તમને એમાં બેનિફિટ મળે, બરાબર. એટલે ટોટલ આ સેક્શનને તમે 25 મિનિટથી વધુ નથી આપવાનું, બરાબર. 25 મિનિટની અંદર તમે આ સેક્શન પૂરું કરશો તો તમે, હું માનું છું ત્યાં સુધી તમે સફળ થઈ શકશો, બરાબર. અને જો તમને જવાબ ના આવડતો હોય તો એની પર 50 સેકન્ડ ઉપરનો ટાઈમ થાય એટલે તાત્કાલિક એ પ્રશ્ન છૂટી જવો, નીકળી જવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન તમારે લઈ લેવાનો છે. નેક્સ્ટ છે, બીજું છે ગુજરાતી ભાષા અને વ્યાકરણ. આ ઇઝી છે, બરાબર. કારણ કે આપણે ગુજરાતમાં જન્મેલા છીએ, ગુજરાતી આપણને આવડતું જ હોય, એટલે આની ઉપર તમે એટલી તૈયારી ના કરો. તમે બાળપણથી ગુજરાતી ભણો છો, બરાબર. એટલે 20 સેકન્ડની અંદર એક પ્રશ્ન નીકળી જવો જોઈએ. મેક્સિમમ આપણે આમાં આપવાની છે 10 મિનિટ. 10 મિનિટથી વધુ તમારે આ સેક્શનને આપવાની નથી. પછી છે અંગ્રેજી વ્યાકરણ, અંગ્રેજી ભાષા અને વ્યાકરણ. 30 એના પણ હશે માર્ક્સ, બરાબર. એમાં 30 ક્વેશ્ચન છે, એના 30 સેકન્ડની અંદર તમારે નીકળી જવો જોઈએ એક ક્વેશ્ચન, બરાબર. 30 સેકન્ડની અંદર, કારણ કે અંદર વાંચવાનું છે અને બહુ જ ઇઝી પૂછે છે, બરાબર. અને મોટે ભાગે જો ના આવડતું હોય તો તમે એક વખત ફરીવાર રિફર કરી લેજો પૂરું ગ્રામર, જેથી કરીને આની અંદર તમને તકલીફ ના પડે. મેક્સિમમ તમારે 15 મિનિટથી વધુ નહીં. ત્યારબાદ નેક્સ્ટ સેક્શનમાં પહોંચી જવાનું. મેથ્સ એન્ડ રિઝનિંગ આ સૌથી ટફ હોય છે મોટા ભાગના લોકો માટે. પરંતુ જો તમે આપણી ચેનલની અંદર તૈયારી કરતા હશો,
બરાબર, તો તમને ઇઝી લાગશે, કારણ કે ખૂબ સરળતાથી ટૂંકી રીતની અંદર ફટ દઈને અહીં તો 50 સેકન્ડ 20 સેકન્ડ આપણે 20 સેકન્ડની અંદર જવાબ મળી જાય એવી આપણી પાસે રીતો છે. બરાબર, આપણે SK ફર્સ્ટ એક્ઝામની ચેનલ ઉપર બધી જ રીતો આપણે દર્શાવેલી છે. બરાબર, તો 50 સેકન્ડ ખૂબ વધુ છે. બરાબર, અને આ 50 સેકન્ડની અંદર તમારે મેક્સિમમ 25 મિનિટની અંદર આ સેક્શન મેથ્સ ને રિઝનિંગ કાઢી નાખવાનો. બરાબર, નેક્સ્ટ છે પર્યાવરણ, સામાન્ય જ્ઞાન અને શૈક્ષણિક વર્તમાન પ્રવાહ. તો તમારે હાલ જ અત્યારથી જ તમારે 1 મહિના છેલ્લા 5 મહિનાના કરંટ અફેર્સ જોઈ લેવા પડશે. પર્યાવરણ, નવી જે કોઈ રાજનૈતિક ફેરફારો થયા હોય, બરાબર, પછી કોઈ ફંક્શન થયા હોય મોટા વિશ્વ લેવલે, તો બધાની તમારે જાણ હોવી જોઈએ. તો લાસ્ટ 6 મંથના લાસ્ટ 6 મંથ સુધીના તમારે તમામ જે કરંટ અફેર્સ છે એ તમારે જોઈ લેવાના છે. બરાબર, અને પર ક્વેશ્ચન તમારે 40 સેકન્ડ આપવાની છે અને 20 મિનિટની અંદર આ ખતમ થઈ જવું જોઈએ. બરાબર, તો બધાય મળી, બરાબર, અને આ તમારે આની માટે રાઉન્ડ માટે તમને 10 મિનિટ આપણે અલગથી એટલું કરશો તો તમને 10 મિનિટ રાઉન્ડની પણ મળી રહેશે. રાઉન્ડ કરવા માટેની તો સાથે સાથે રાઉન્ડ કરવા લાગવાના, જેથી કરીને તમારે પછીથી ટાઈમ ન જાય. એટલે રાઉન્ડ માટે તમને 10 મિનિટ અલગથી આપણે થઈ ગઈ, અને આ રીતે જો તમે મેનેજ કરશો તો 15 મિનિટ બીજી તમને એક્સ્ટ્રા રિવિઝન માટે પણ મળી જશે. બરાબર, તો આ રીતે જો તમે તૈયારી કરશો તો તમને, બરાબર, અને આપણી ચેનલથી કરશો તૈયારી તો તમને હું માનું છું ત્યાં સુધી 1 થી 5ની ટેટ 1ની એક્ઝામની અંદર, બરાબર, ટેટ 1ની એક્ઝામની અંદર 110 થી 125 સુધી માર્ક્સ એ ચોક્કસ રીતે મળી રહેશે. બરાબર, મળીશું હવે નવા વિડીયો સાથે.